ખેડાના ઘોડાસરમાં ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે। ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગામમાં આવેલી 11 જેટલી ખાનગી કંપનીઓ વિરુદ્ધ સરપંચ સહિત આખા ગામે મોરચો માંડ્યો। ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં આવેલી ખાનગી કંપનીઓ કોઈપણ જાતના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવાઈ રહ્યા છે। ત્યારે ખાનગી કંપનીઓ તરફથી ફેલાવવામાં આવતા આ જ પ્રદૂષણને લીધે ગામમાં બોરવેલ પણ પાણી દૂષિત થયા છે। દૂષિત પાણી અને હવામાં ફેલાવાને કારણે ગ્રામજનોને કેન્સર જેવી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે। ગ્રામજનોએ તો એવી પણ આશંકા વ્યક્ત કરી કે ખાનગી કંપનીમાં કામ કરતા કેટલાક શ્રમિકો બાંગ્લાદેશી હોઈ શકે છે। કંપનીઓમાં કામ કરતા કર્મચારી કે શ્રમિકોના ઓળખપત્ર કે અન્ય કોઈપણ પ્રકારના દસ્તાવેજો ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં નથી આવ્યા, જેનાથી ગામની સુરક્ષા સામે પણ મોટો ખતરો ઊભો થાય તેમ છે। સરપંચ મીનાબેન ડાભીએ ખાનગી કંપનીઓ પર 1 કરોડથી વધુનો ટેક્સ બાકી હોવાનો પણ આરોપ લગાવ્યો। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે જીપીસીબી તાત્કાલિક ધોરણે ખાનગી કંપનીઓ વિરુદ્ધ તપાસ કરે। ફેક્ટરીઓમાં પ્રદૂષણ થાય છે અને પાણી જમીનમાં ઉતારાય છે। ઘણા 2-4 બોરમાં તો કાળું પાણી આવી ગયું છે કેમિકલ, અને હવામાં પણ પ્રદૂષણ છોડે છે અને 1 કરોડથી ઉપર વેરો ભરતા નથી। એટલા માટે અહીંયા પંચાયતમાં પણ વિકાસમાં પ્રશ્ન થાય છે અને અમે વારંવાર ગામજનોએ રજૂઆત કરી છે, નોટિસો પંચાયત દ્વારા આપી છે, પણ એનો કોઈ નિકાલ થતો નથી। 2 વર્ષ પહેલાં પણ અમે જીપીસીબીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી મેં લખ્યું હતું કે આવી રીતે તમે ઘોડાસર ગામમાં જો આજુબાજુના વિસ્તારોમાં એટલો બધા કેમિકલ વેસ્ટ ભેગો થયો છે અને જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એનું આપ ધ્યાન રાખો, પણ આ રિજિડ જીપીસીબીએ કશું એનું ધ્યાન નથી દીધું। તો 1,38 લાખ રૂપિયા જેવો માતબર વેરો એટલે અમારા વિકાસ ઘોડાસરના એને એક બાધારૂપ બની રહ્યા છે આ કંપનીવાળાઓ। બીજું, કંપનીવાળાઓ પ્રદૂષણ એટલું બધું એર પ્રદૂષણ ફેલાવે છે કે આજુબાજુના 7 કિલોમીટર સુધી સવારમાં જો ઉઠીએ તો આપણે એનો હવા પણ ન લઈ શકીએ એવું એક પ્રદૂષણ ફેલાવે છે। પ્રદૂષણનું સૌથી મોટું છે સ્વાસ્થ્ય અંગેનું પ્રશ્ન છે મોટો, જેનાથી જે એકમો અમારે ત્યાં સ્થાપિત થયા છે એનાથી પ્રદૂષિત કેમિકલ્સ જમીનની અંદર ઉતારવામાં આવે છે, વત્તા વાયુ પ્રદૂષણ તો છે જ, ધ્વનિ પ્રદૂષણ પણ છે એટલું જ। અને એના જે પીડિત અમારા નાગરિકો છે એ પણ અત્યારે હાજર જ છે, એ પણ આપણે જણાવશે કે એ તરફ લક્ષ્ય અમે પંચાયત તરફથી અને લોકો તરફથી બી પ્રયત્ન કરવા છતાં કોઈ અમને પ્રતિસાદ નથી મળતો।